જામનગરના વોર્ડ નંબર 6 માં ડિફેન્સ કોલોની, યોગેશ્વર પાર્ક, બાલાજી પાર્ક અને વાયુનગર સહિતના વિસ્તારોમાં ઘણા મહિનાઓ પહેલા ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે। આ ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસનો આક્ષેપ છે। કોંગ્રેસે આજે મંગળવારે આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના શહેર પ્રમુખ અને 2-4 સ્થાનિક નાગરિકો આ વિસ્તારના રોડ પર પથરાયેલા કાદવમાં બેસી ગયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખે આ કામોના કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ધારાસભ્યનો પણ ઉલ્લેખ કર્યો છે। આ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બન્યા બાદ રસ્તાઓના કામો કરવામાં આવ્યા નથી। ભૂગર્ભ ગટર માટે જ્યાં રોડ ખોદવામાં આવ્યા હતા ત્યાં વ્યવસ્થિત કાંકરી પથ્થર નાખીને ખોદેલા રોડ બૂરવામાં આવ્યા નથી। આ પ્રકારની જગ્યાઓ પર ધૂળ માટી ભરીને ખાડાઓ બૂરી દેવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના સમયમાં આ વિસ્તારોના રહેવાસીઓએ ખૂબ જ હાલાકીઓ ભોગવી હતી। ભૂતકાળમાં આ અંગે નાગરિકોએ અનેક વખત રજૂઆતો કરેલી હતી। વિપક્ષના અન્ય સભ્ય દ્વારા પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। ગત 28મી ઓક્ટોબરે આ તમામ વિસ્તારોમાં સિમેન્ટના માર્ગો બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ ₹78.1 લાખની રકમ મંજૂર કરી છે। આજે મંગળવારે આ વિસ્તારના કાદવથી પોતાના કપડાં ખરેડીને કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુબા જાડેજા સહિતના રહેવાસી ભાઈઓ બહેનો આ મુદ્દે રજૂઆત કરવા માટે કોર્પોરેશનમાં પણ પહોંચ્યા હતા। ડેપ્યુટી મેયર સમક્ષ રજૂઆત કરી છે। ડેપ્યુટી મેયરે આશ્વાસન આપ્યું છે કે આ અંગે પોઝિટિવ રીતે ઝડપથી કામગીરીઓ શરૂ કરવામાં આવશે। આ આવેદનપત્ર આપતી વેળાએ કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને કોર્પોરેટર જેનબબેન ખફી વગેરે હાજર રહ્યા હતા। આ સમગ્ર વિષય અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજ રોજ જામનગર શહેરની જે પરિસ્થિતિ છે એમાંનો એક વોર્ડ છે વોર્ડ નંબર 6। ઘણા સમયથી ત્યાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ હતા। લગભગ 1 વર્ષ થઈ ગયું, કામ પૂર્ણ પણ થઈ ગયું અને 8 મહિના થઈ ગયા। ત્યાં વિસ્તારમાં લગભગ હાથ હાયલો જાય એવડા ખાડાઓ પડેલા છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને માટીઓ નાખી હોય। સામાન્ય જેટલા પાણી બહાર નીકળે કે વરસાદ થાય તો કીચડ થઈ જાય છે, રબડી થઈ જાય છે। આના હિસાબે રોગચાળો પણ ફાટી નીકળે છે। તો સ્થાનિક લોકોએ જ્યારે અમને જે વોર્ડમાં બોલાવ્યા છે, કોંગ્રેસ પરિવારને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંની સમસ્યાને સમજી અને અહીંયા જે ભાજપના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય, એ ચાહે પ્રથમ નાગરિક જામનગરના મેયર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન, ધરણા, આંદોલન કર્યા છે। પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે। સત્તાની નશા હવે પૂરી થવાની છે। જનતા તમને માફ નહીં કરે। જ્યારે તમે મત માંગવા નીકળશો ત્યારે આ વખતે જનતા જે વિકાસની વાતો કરી છે એની અપર જઈ અને તમારો વિરોધ કરશે ને તમને ધકેલશે। આ યાદ રાખજો। એટલે આજે જે સ્થાનિક વિસ્તારની જે સમસ્યા છે એને મારા શરીર ઉપર લઈ આવી અને જામનગરના
જે આ હોદ્દેદારો છે એને ક્યાંક દેખાડવા આવ્યો છો કે તમે ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને વાતો કરો છો, તમે એસી ઘરમાં બેસીને વાતો કરો છો, ત્યારે જનતાની ખરેખર સમસ્યાઓને ઉકેલ લાવો, નહીતર તમને જનતા માફ નહીં કરે. સ્થાનિક લોકોના પ્રશ્નોને અવાજ દેવા આવ્યા છીએ. જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશી અને લોકલ વિસ્તારોમાં બેસી અને પણ ધરણાનો કાર્યક્રમ કરશી. આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 6 ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6 ના અમુક પ્રશ્ન હતા રોડને લગત, કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી. જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે. કારણ કે ઓલરેડી કમિટીમાં પાસ થઈ ગયા છે, પણ એક કહે છે ને કે રજૂઆત, લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર 6 ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી ને એમાં હતા. એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે.